तो भगवन्त इन्द्र महिता सेठाश्च देशता आचार्या जिन शासनो नधिकरा पूज्या उपाध्यायका श्री सिद्धान्त सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचेते परमेष्ठिन प्रतिदिनं कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलम्। महादेव्या कुक्षेरत्नम् शब्दचिता रवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम् तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम् अगनानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। વેબકાસ્ટિંગનું ગોઠવાય છે અને ત્યાં સુધીમાં આપણે પદ લઈએ છીએ. एक कण रे अपो ओ एक कण रे आपो आखो मण नहीं मांगू कण रे आपो आखो मण नहीं मांगू आखो रे भंडार मारो हीरयो आखो रे भंडार मारो हीरयो एक कण रे आपो आखो मण नहीं मांगो एक कण रे आपो आखो मण नहीं मांगो आखो रे भंडार मारो ए रहो आखो रे भंडार मारो ए रहो मारो ए रहो एक खूट रे आपो एक खूट रे आपो
आँखों खटना ही मांगू घूट रे आपो आँखों खटना ही मांगू सारू रे जीवन मारू ए रह्यो सारू रे जीवन मारू ए रह्यो एक आंगण आपो एक आंगण आपो आँखों आभ नहीं मांगो एक आंगण आपो आँखों आभ नहीं मांगो आँखों रे ब्रह्मांड मारो ए रह्यो आँखों रे ब्रह्मांड मारो ए रह्यो मारो ए रह्यो एक पाखड़ी आपो एक पाखड़ी आपो आँखों फूल नहीं मांगू पाखड़ी आपो आँखों फूल नहीं मांगू आखिरे वसंत मारी हे रही आखिरे वसंत मारी हे रही एक अनुभव आपो एक अनुभव आपो एक अनुभव आपो केवल ज्ञान नहीं मांगो एक अनुभव आपो केवल ज्ञान नहीं मांगो आँखों रे स्वरूप मारो हे रह्यो आँखों रे स्वरूप मारो हे रह्यो मारो हे रह्यो एक ज्योति आपो एक ज्योति आपो आँखों सूर्य न मांगू ज्योति आपो आँखों सूर्य न मांगू आँखों रे अजवाड़ मारो हे रह्यो 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 एक अनुभव आपो एक अनुभव आपो केवल ज्ञान नहीं मांगू अनुभव आपो केवल ज्ञान नहीं मांगू आँखों रे स्वरूप मारो हे रह्यो 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 मारो हे रह्यो आँखों रे स्वरूप मारो हे रह्यो आँखों रे स्वरूप मारो हे रह्यो हे It's just like it's exactly what is here.
ઓમ. શંખેશ્વર દાદાના દરબારમાં આપણે બધા અહીંયા બેઠેલા છીએ અને આ પરસદાની અંદર 24 તીર્થંકર ભગવંતો કે જેના આશીર્વાદ બધા ઉપર વરસી રહ્યા છે. સાથે સાથે શાસન દેવો અને દેવીઓ એ પણ હાજર છે. ગુરુદેવ, પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી ગુરુદેવ અને બધા જ ગુરુવર્યો, આ બધાની જ ઉપસ્થિતિ છે. અને આપ સર્વે કે જે આ સ્વાધ્યાયની સાથે જોડાયેલા છો એ બધા આપણા આ કાર્યક્રમની અંદર સામેલ છે. તો પ્રથમ પાર્શ્વનાથ દાદા અને સર્વે તીર્થંકર ભગવંતોને અંતઃકરણપૂર્વક વંદન કરું છું. સર્વે શાસન દેવ દેવીઓ, ગુરુદેવ ગુરુવર્યો, આ સર્વેને આત્મભાવે વંદન અને આપ સર્વેને આત્મભાવે વંદન. આપણો આમ ગણો તો આ એક વિશિષ્ટ પ્રોગ્રામ છે અને એ વિશિષ્ટ પ્રોગ્રામની અંદર તો અહીંના આપણા બોમ્બેના બધા યુવાનો તો જોડાયેલા છે, પણ એ સાથે સાથે બીજા અનેક લોકો પણ આ પ્રોગ્રામમાં સાથે જોડાયેલા છે. અને જે બધા મુમુક્ષુઓ કે સાથે જોડાયેલા છે એને પોતાના જીવનની અંદર વિકાસ કરવો છે અને આ વિકાસનો જે ક્રમ છે એ ક્રમ સતત ચાલુ રાખવો છે. તો વિકાસ એમાં પોતાનું જે સામાન્ય જીવન છે, બાહ્ય જીવન છે, એ જીવનનો વિકાસ અને એની સાથે સાથે મુખ્યપણે આધ્યાત્મ જીવનનો વિકાસ. તો આ વિકાસ કરવાની અંદર આપણને જે જીવનના અગત્યના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓનો પૂરેપૂરો ખ્યાલ આવે અને બરાબર એ મુદ્દાને આપણે લક્ષ્યમાં લઈ અને જો જીવનનો વિકાસ કરીશું તો જીવનનો વિકાસ ઘણો ઝડપથી થશે. એટલે મુખ્યપણે તો આધ્યાત્મ જીવન અને એની સાથે સાથે જે પ્રાપ્ત થયેલું સાંસારિક જીવન અથવા તો જેને કહીએ ને કે આપણું પ્રેક્ટિકલ જીવન કે જે કર્મના ઉદયથી પ્રાપ્ત થયું છે, તો એ બંનેનું જીવન આપણે જીવવાનું છે. અને એ બંને જીવનમાં જે વિકાસ કરવાનો છે એની અંદર જે અત્યારના આપણે બધા મુદ્દાઓ જોઈશું એ મોટે ભાગે લગભગ કોમન મુદ્દાઓ છે કે જેનો ઉપયોગ કરી અને દરેકે દરેક જીવ અથવા તો દરેકે દરેક મુમુક્ષુ પોતાનો વિકાસ કરી શકે. અને આપણે જે શરૂઆત કરીશું એની અંદર આમ ઘણા નાના દાખલા અને દ્રષ્ટાંતો છે. અને આ જે સ્વાધ્યાયનો વિષય આપણે લીધો છે કે વિકાસનું વાતાવરણ, આપણે આ સ્વાધ્યાય આની પહેલા પણ એકવાર કરેલો છે અને એક વારથી પણ કદાચ વધારે વાર પણ કરેલો હોય, પણ આ બહુ મહત્વના મુદ્દાઓ છે એટલે આપણે આ સ્વાધ્યાય આપણે પાછો આજે ફરી લઈ રહ્યા છીએ. તો હવે જનરલ માણેકશા આપણા ભારતની અંદર જેને કહીએ ને કે જે 3 બ્રિગેડિયર હોય કે જેની અંદર લશ્કરના સૌથી વડા હેડ કહેવાય જે એ જનરલ માણેકશા થઈ ગયા. તો એ માણેકશા કે જેમાં આમ પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી, ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ, અને ભારતે એ બાબતની અંદર જેને કહીએ ને કે ભારત ખૂબ આગળ વધી ગયું હતું અને પાકિસ્તાનની પરિસ્થિતિ પણ એવી હતી કે યુદ્ધ અનિવાર્ય હતું. એ વખતે જનરલ માણેકશાને એના એક મિત્ર પૂછે છે કે તમે કેમ નિરાતે બેઠા છો? તો માણેકશા કહે છે તો શું કરું,
તો કે કેમ યુદ્ધના નગારા વાગ્યા છે અને શું કરું એમ પૂછો છો? તો કે તમારી વાત તો સાચી, પણ યુદ્ધ માટેની તમામ તૈયારીઓ કરી રાખી છે. હવે લીલી ઝંડી મળે કે તરત ત્રાટકવાનું જ છે કે તો આ વાત છે પાકિસ્તાન સાથેના ગયા યુદ્ધના સમયની. યુદ્ધના નગારા કેવા વાગ્યા અને આપણે કેવો વિજય પ્રસ્થાન કરેલું એનો ઇતિહાસ જગ જાહેર છે. માણેકશાહે તૈયારીઓ કરેલી એ એડે ના ગઈ. કોઈ પણ તૈયારી એડે જતી નથી. પણ જો મૂર્ખતામાં આપણે જ્યારે ઊંઘતા જ વેચાઈ જઈએ ત્યારે જ બધી મુસીબતો ઊભી થાય છે. એટલે આને માટે શું કહે છે કે તૈયારી બરાબર કરો. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે આ મંત્ર બરાબર અજમાવવો જોઈએ. એ જે આ મંત્ર અજમાવે છે એમને માટે કંઈ જ મુશ્કેલ રહેતું નથી અને તૈયારીઓ કદી એડે જતી નથી. તો વિચારો કે આની અંદર તો બધા યુવાનો છે અને એ યુવાનોમાં અત્યારના કોઈક સ્ટુડન્ટ પણ હશે અને બાકીના જે યુવાનો છે એ સ્ટુડન્ટ અવસ્થા કદાચ વટાવી ચૂક્યા છે. પરીક્ષા આવે એ પેલા તૈયારી હોવી જોઈએ કે નહીં? જે સ્ટુડન્ટે પહેલેથી વ્યવસ્થિત રીતે બરાબર દરેક સબ્જેક્ટની પૂરેપૂરી તૈયારી કરેલી હોય, એટલે કે એ સબ્જેક્ટનો બરાબર વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય, તો પરીક્ષા આવે, નજીક આવે ત્યારે આમ એના જેને કહીએ ને કે હાર્ટ જે પ્રેશર છે ને હાર્ટનું એ ઊંચું જાય, એને ભય લાગવાની, એને ભયની શરૂઆત થાય તો કે ના થાય. કેમ કે એ તૈયાર છે એક્ઝામ આપવા માટે થઈને, સંપૂર્ણપણે એ તૈયાર છે. તો આની અંદર તો ઘણા બધા સાધકો એવા હશે કે એને પોતાનું આધ્યાત્મિક ઘડતર કરતા હોય પણ પ્રાપ્તિનો વખત આવે અને બ્રહ્મનિષ્ઠો પરીક્ષા લેશે આ વાત આવે ને ત્યારે શું કરે બધા? તો જેને ખરેખર પોતાનું ઘડતર નથી કર્યું ને એને બાના આવે કે મને યાદ બરાબર નથી રહેતું, અથવા તો મને આ વસ્તુ તકલીફ, મને આ વસ્તુ આમ છે એટલે મુશ્કેલી છે, એમ પોતાની મુશ્કેલીઓ રજૂ કરે. પણ ખરેખર છે ને એની જે તૈયારી છે ને એનો અભાવ હોય. પણ જો પૂરા આત્મવિશ્વાસથી, જેને પોતાના અંતઃકરણની અંદર આ માર્ગ પ્રત્યેનો પૂરેપૂરો ભક્તિભાવ છે, એટલે કે દ્રઢ શ્રદ્ધાપૂર્વકનો ભક્તિભાવ છે, અને જે આજ્ઞાનું આરાધન છે એ આજ્ઞાનું આરાધન એને બરાબર કર્યું છે, તો પછી એ જીવ કે જેના અંતઃકરણની અંદર ભક્તિ ભરેલી છે ને એને ચોક્કસ એમ કે જરા પણ ગભરાટ તો ન જ થાય. એ ખુલ્લા મનથી પોતે પોતાની ચકાસણી માટે તૈયાર હોય. અને આ માર્ગનો જે લક્ષ્ય છે ને એ તો અજ્ઞાનને દૂર કરવું. અને એ અજ્ઞાનને દૂર કરવા માટે છે ને આમ આટલી પણ નબળાઈ હશે ને તો અંદરની પરિણતિ ફરવાની નથી. આંતરિક પરિણતિ છે ને એ જે પણ આપણી અંદર બેઠેલું હશે ને એ મય જ રહેવાની છે. અને જે જીવને પોતાનો આત્મ વિકાસ કરવો છે એને આંતરિક પરિવર્તન જોઈએ જ. તો જ એ પોતાનું મિથ્યાત્વ દૂર કરી શકે, તો જ તે પોતાનું અજ્ઞાન દૂર કરી શકે. માટે
પછી સવાલ પૂછે કે ભાઈ તમે નિત્યક્રમ બરાબર નિયમિત કરો છો? તો કે 2 મહિનાથી બરાબર કરું છું. એટલે વિદ્યાર્થી હંમેશા, બધા વિદ્યાર્થીનો એવું જ હોય કે પરીક્ષા આવે ને ત્યારે જ તૈયારી કરે. પણ હકીકતની અંદર આ તૈયારી દરેક સાધકની, દરેક મુમુક્ષુની બરાબર હોવી જરૂરી છે. હવે બીજી વાત છે કે બેન્જામિન ફ્રાન્કલિન નાનો હતો ત્યારે એકવાર એનો મિત્ર કહે, ત્યારે એ એકવાર એના મિત્રને કહે, હોય છે ને આ બહુ મહત્વની, એટલી બધી જોરદાર વાત છે. કોની? તો કે બેન્જામિન ફ્રાન્કલિન એ એના મિત્રને શું કહે છે કે 13 અઠવાડિયા માટે મને મળવા નહીં આવતો. તો એનો મિત્ર કહે છે કેમ? તો કે છે હું મારા દોષ નિવારણનું કામ કરવાનો છું. મારી અંદર રહેલા દોષ છે એને દૂર કરવાનું કામ કરવાનો છું. 13 અઠવાડિયા સુધી? આ મિત્રને આશ્ચર્ય લાગે છે. તો કે હા, મુખ્ય દુર્ગુણો 13 છે. એક દુર્ગુણ દૂર કરી અને 13 અઠવાડિયામાં હું મુક્ત થવા માંગુ છું. એટલે વળી પાછું એના મિત્રને આશ્ચર્ય થાય છે કે બની શકશે? કેમ નહીં? દુર્ગુણો છે, મારે એની પકડમાંથી મુક્ત થવું છે, કેમ ન થવાય? આપણને પાછા પાડનારી વસ્તુઓમાંથી મુક્ત થવું જ જોઈએ. બરાબર 13 સપ્તાહમાં ફ્રાન્કલિન મુક્ત થયેલો, પણ આ સાથે એને આખી માનવજાતને જે રસ્તો બતાવ્યો છે કે જે એને ઘણું મોટું કામ કર્યું છે. હવે આમ તો એને તો ખરેખર આવા દ્રઢ સંકલ્પથી 13 જે એને પોતાને દેખાણા કે મારી અંદર આ દુર્ગુણો છે અને મારે દૂર કરવા છે, અને વ્યવસ્થિત રીતે એને દર અઠવાડિયે એક દુર્ગુણને તો કાઢવો આમ નક્કી કર્યું અને એને એક કાર્ય સાધી બતાવ્યું. અને જ્યારે એને સાધી બતાવ્યું ત્યારે જ વળી પાછો એ મિત્ર કહે છે કે હું પણ કોઈ દિવસ મારા દોષમાંથી મુક્ત થઈશ. ફરીથી વાંચું છું, હું પણ કોઈક દિવસ મારા દોષથી મુક્ત થઈશ. એટલે ફ્રાન્કલિન કહે છે અશક્ય. અશક્ય શા માટે? કે તું કોઈક દિવસ કહે છે માટે કોઈક દિવસ તો થવાશે જ. હવે એનો મિત્ર કહે છે કે કોઈક દિવસ તો થવાશે જ. બસ કે છે એ તારો ભ્રમ છે. પોકળ ઈચ્છાઓ કદી પણ સફળ થતી નથી. પણ તું સફળ થવા માંગે છે ને? હવે આમ હકીકતની અંદર આ જ વાત છે કે જીવે ઈચ્છા કરી કે મારે દોષ કાઢવા છે, કાઢીશ. ક્યારેક તો કાઢશે, દૂર કરીશ. અને એની પાછળના એના જે વિચારો છે એ નબળા હોય તો એ થઈ શકે. એટલે કે છે કે એની પાછળ આ ફ્રેન્કલિન કહે છે કે મારો સંકલ્પ બળ છે કે મારે 13 અઠવાડિયાની અંદર 13 દૂષણોને દૂર કરવા છે. એ દૂર કરવા માટે થઈને મારું આયોજન છે. પણ એથી વધારે તો એ માટે મારા સમયનો અને શક્તિનું બલિદાન આપવાની સંપૂર્ણ તૈયારી છે. હવે એની પાછળ આટલો સમય અને પોતાની બધી શક્તિઓ એને વાપરવી જોઈએ. તો આ ભગીરથ કાર્ય કે જે અનાદિકાળથી જીવ નથી કરી શક્યો, એ આવા સંકલ્પ બળથી, આવા આયોજનથી અને આવા સમય શક્તિના બલિદાનથી જીવ સાધી શકે. વયમાં સાવ નાનો આ કિશોર જાણતો હતો
કે માત્ર ઈચ્છાથી વિજય નથી મળતો, એ ઈચ્છાને આકાર આપવા માટે અથાગ મહેનત કરવી પડે છે. જેઓ આ માટે તૈયાર નથી થતા એ ઈચ્છાઓની અટવીમાં અટવાઈ જાય છે કે બસ મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, એમાં એ અટવાયેલો જ રહે છે. તો ફરીથી કે આની પાછળ દ્રઢ સંકલ્પ જોઈએ, પૂરેપૂરું આયોજન જોઈએ, સમય અને શક્તિનું બલિદાન આપવાની પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ. હવે એના પછીનો પ્રસંગ લઈએ કે ચંદ્રગુપ્ત નાનો હતો. આ ચંદ્રગુપ્ત મૌર્ય કે જેનું આપણા ભારતીય ઇતિહાસની અંદર જબરું નામ છે, અને એના ગુરુ કોણ તો કે ચાણક્ય. તો એ નાનો હતો એ જ વખતે એને ગુરુ ચાણક્યનો ભેટો થઈ ગયો. ચંદ્રગુપ્તને ત્યારે રમવાનો જબર શોખ. ચાણક્ય એના ગુરુ મળ્યા ને, પણ એને રમતનો બહુ શોખ. તો હવે એ આમ ક્યાંક જાતો હશે બહાર, એટલે ગુરુ પૂછે છે કે તું ક્યાં ચાલ્યો? તો કે ચક ભીલ્લું રમવા. આપણે કહીએ ને ગીલી દાંડિયા રમવા કે ગોટી રમવા, એવી રીતે આ રમત કે હું ચક બિલ્લું રમવા. ત્યારે ચાણક્ય એને પૂછે છે કે તારે મહાન નથી થવું? ત્યારે આ પાછો આમ જોર માંગે છે કે એ આકાંક્ષા તો મારા મનમાં છે જ. ત્યારે ચાણક્ય એને શું કહે છે કે તું શું કોરી આકાંક્ષાઓ રાખીને જ મહાન થવા માંગે છે? ખાલી આકાંક્ષા, પછી પાછળ કાંઈ નહીં, એવી રીતે મહાન થવા માંગે છે? ત્યારે આમ જરા અચકાણો કે એમ તો નહીં, તો બીજું શું? ખાલી રમત તને ક્યારેય મહાન નહીં બનાવે. માટે આકાંક્ષા નહીં, પુરુષાર્થ આપણને ઉપયોગી થઈ શકશે. ખાલી એકલી આકાંક્ષા નહીં, પણ આકાંક્ષા પછી પુરુષાર્થ જોઈએ છે, પૂરેપૂરો પુરુષાર્થ જોઈએ. તો જ જીવ આમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો જાય. અને આમ આપણે જો એમ કહીએ આમાં મહાન એટલે કે આને તો રાજકીય રીતે મહાન બનવું હતું. આપણે કોઈ એવા પદ નથી જોઈતા આ માર્ગના પંથી હોય, પણ એને પોતાનું મિથ્યાત્વ દૂર કરવું છે, અજ્ઞાન દૂર કરવું છે. અને જેને અજ્ઞાન દૂર કર્યું ને, એ જગતના કરોડો અને અબજો જીવો છે ને, એના કરતા ઘણો મહાન છે, ઘણો ઊંચો છે. પછી કોઈ એને માન કે ન કે, પણ એનું સ્થાન તો કેટલું ઊંચું છે એની કલ્પના પણ ન કરી શકાય, એટલું ઊંચું એનું સ્થાન આવી જાય. એટલે આકાંક્ષા નહીં, પુરુષાર્થ આપણને ઉપયોગી થઈ શકશે. મનમાં ઝંખનાના ઊંચામાં ઊંચા મિનારા રચીએ અને એમને કાર્યાન્વિત કરવા માટે થોડો પુરુષાર્થ પણ ન કરીએ તો કેમ ચાલે? બધાને આ માર્ગમાં આગળ તો વધવું જ છે ને, પુરુષાર્થ કરીને. અજ્ઞાનને તો દૂર કરવું જ છે ને. પુરુષાર્થ વગર થવાશે? પુરુષાર્થ તો જોઈશે જ. તો હવે આ પુરુષાર્થની વાત આવી. હવે જે દાખલો આવે છે ને, એ જરા સમજવા જેવો છે કે રાવણ અને રામ, બધાને ચિત્ર, બે નામ બોલીએ એટલે આમ ચિત્ર થઈ જાય ને તૈયાર કે રાવણ અને રામ. તો કે રાવણ અને રામ બંનેની તુલના તો શી કરવી, પણ સ્વયં તુલસીદાસે લખ્યું છે કે તે કાળ દરમિયાન જગતમાં વિજ્ઞાનના જ્ઞાતાની બાબતમાં રાવણનો જોટો જડે તેમ નહોતો.
હવે વિચારો એ રાવણની પાસે કેટલી શક્તિઓ હશે, કે વિજ્ઞાનની બાબતમાં તો રાવણનો જોટો જડે એમ નહોતો, અને આવો એ બળવાન હતો, શક્તિશાળી હતો, એટલું જ નહીં પણ આરાધક હતો. એની અંદર આમ જેને કહીને કે ઘણા બધા પ્રકારની અલગ અલગ પ્રકારની શક્તિઓ, જાણકારી, બીજું ત્રીજું બધું ખૂબ ખૂબ ભરેલું હતું. અને છતાં રાવણનો સંહાર થયો, ને એ સાથે એના આખા કુળનો પણ સંહાર થયો. એનું કારણ શું? આવી અજબ પ્રતિભા, આટલી પ્રચંડ શક્તિ, અગાઉ આવા મહાન કાર્યોની સ્થાપેલી પરંપરા, અને તો પણ આવું ભારે પતન. આનું મુખ્ય કારણ કે એના જેટલા મોટા દોષ, કે જે એ પોતે જેટલી શક્તિઓ પોતે બીજા કાર્યો કરવામાં લગાવેલી હતી, એટલા જ એનામાં મોટા દોષો રહેલા હતા. અને આ દોષોએ એનો સોય ઝાટકી અને નિકંદન કરી નાખ્યું. તો માણસ કે જેના માટે એમ કહેવાય છે કે એની અંદર પ્રતિભાઓ ઘણી હોય, પણ એ સફળ નથી થતી, કારણ કે એ પોતાના દોષ ઘટાડતા નથી. જ્યારે સામાન્ય માણસ પણ જો પોતાના દોષમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે તો એ કંઈક તો સિદ્ધ કરી જ શકે. આ જે દોષ છે ને, એ જીવને પતનનું કારણ છે. અને જો જીવ એ તરફ થોડો પણ લક્ષ્ય ન કરે અને એને એમ થાય કે હું મારું આધ્યાત્મિક ઘડતર જ કરું, તો એ દોષ છે એનું ઘડતર નહીં થવા દે. અને કદાચ થોડું ઘણું ઘડતર થયું તો એને ટકવા નહીં દે, એને નીચે જ પાડશે. માટે જે આપણે આજ્ઞા ભક્તિની અંદર જે 20 દોહા ને જે સ્થાન આપેલું છે ને, એ એક અદ્ભુત વાત છે. અને આધ્યાત્મ માર્ગની અંદર બધે જ કે જીવે પોતાની અંદર પોતાના દોષ જોઈ વીણી અને દૂર કરવા જ જોઈએ. પોતાની જાતને મુક્ત કરતા જ જવું જોઈએ, તો જ એનું ચારિત્રનું ઘડતર થાય. અને આવો ચારિત્રવાન જીવ છે એ એનું એટલે કે એ જીવનું ક્યારે પણ પતન ન થાય, એ સતત માર્ગની અંદર પ્રગતિ જ કરતો જાય. પછી એના પછીનો મુદ્દો લઈએ કે દિનસા મહેતા કરીને એક મહાન પારસી સંત થઈ ગયા. ગુજરાતમાં એ ખાસ જાણીતા નથી, પણ જગતભરના સાધકો એમની પાસે માર્ગદર્શન લેવા માટે આવતા હતા. ગઈ પેઢીના એ માણસ, દિવ્ય પ્રતિભાના સ્વામી, એક જાવા નિવાસી એમને પૂછે, જાવા નિવાસી જીવ એના સંપર્કમાં આવ્યો હશે અને પૂછે, આમ તો ઘણા બધા મુમુક્ષો આમ જ પૂછતા હોય છે કે હું આગળ વધી શકીશ. ઘણા તો એમ કે હું કેટલો આગળ વધ્યો, એ તો કે એ જાણવાની બહુ ઈચ્છા હોય. હવે આને તો હું આગળ વધી શકીશ, આ સવાલ છે. ત્યારે આ જે દિનસા મહેતા છે એ યુવાનને ખાસ પૂછે છે, આ જવાના યુવાનને, કે ખાવા પીવા અને નોકરી કરવા ઉપરાંત તું બીજું શું કરે છે? તો કહે છે કંઈ જ નહીં. તો તું આગળ વધી નહીં શકે. આમ સ્પષ્ટ કહી દીધું. કેમ? તારે માટે એ સાવ અશક્ય છે. તું ખાવા પીવામાં આગળ વધીશ એની ના નહીં, પણ સામાન્ય કાર્યોની ઘટમાળમાંથી ઊંચા ઉઠવું જોઈએ. એના વિના વિકાસ ક્યાં? આપણે
જીવન વિકાસની ઝંખના રાખ્યા કરતા હોઈએ અથવા તો ઝંખના રાખતા હોઈએ તો પોતાના જીવનને આ દ્રષ્ટિએ પૃથ્થકરણની એરણ ઉપર લેવું જોઈએ. આપણો વધારાનો સમય કેવી રીતે વીતે છે, આપણા મિત્રો કેવા છે, આપણી વાતચીતનો વિષય શું છે, આ બધા જ પ્રશ્નો વિશે ગંભીર વિચાર કરવો જોઈએ. એટલે શું છે કે સામાન્ય રીતે જીવને શું છે કે આમ એનું જીવન ઘરેડ વાળું થઈ ગયું, એક જ ઘરેડ મુજબનું જીવન, કે પોતાને જે પણ નોકરી ધંધો જે પણ કરવાનો એ કરે, ખાવું પીવું, બસ. એનાથી એ સામાન્ય ઘટમાળમાંથી આમ પોતાને ઊંચો લાવવા માટે થઈને જે પણ કરવું જોઈએ ને એ કાંઈ કરે નહીં. કરવાની અંદર ભાવના હોય ને તો પણ એના પગ ચાલે નહીં આગળ વધવા માટેના. આવી ઘણા બધા મોટા ભાગના જીવોની છે ને આ પરિસ્થિતિ હોય છે. પણ જીવે તો વિચાર જ કરવો જોઈએ કે અત્યારના જે રીતે મારું સામાન્ય રીતે જીવન ચાલી રહ્યું છે અને એ જીવનના કાર્યો જે બધા હું કરી રહ્યો છું, આ સામાન્ય કાર્યોથી પણ મારે હવે આગળ વધવું છે, મારે ઊંચા ઉઠવું છે. આ ભાવના અંતઃકરણની અંદર દ્રઢ કરવી જ જોઈએ. એટલે જે આ પૃથ્થકરણ કરવાનું છે એ પૃથ્થકરણની અંદર ખરેખર પોતાના મિત્ર કેવા, વાતચીતનો વિષય શું, આ બધા જે કંઈ પણ આપણને લાગુ પડતા જે કારણો છે એ બધા જ કારણોનો અભ્યાસ કરવો જોઈએ. તો સ્વામી વિવેકાનંદ કહેતા કે ઉપનિષદો જ નહીં, સ્મૃતિઓ અને સામાન્ય ગણાતા સંસ્કૃત વાર્તા ગ્રંથોમાં પણ આપણને આવા, ફરીથી લો, કે સ્મૃતિઓ અને સામાન્ય ગણાતા સંસ્કૃત વાર્તા ગ્રંથોમાં પણ અથવા તો વાર્તા ગ્રંથો પણ આપણને પ્રેરણા આપે અને એની અંદર એવા વચનો આપણને પ્રાપ્ત થઈ શકે. તો આપણે વાંચતા તો ઘણું બધું હોઈએ છીએ અને એની અંદર જે પ્રેરણાત્મક વાતો હોય એ વાતો આપણે બરાબર સમજી વિચારી અને પછી આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે આ બધામાંથી થોડું પણ તત્વ પકડીએ તો આપણે જ્યાં છીએ ત્યાં ને ત્યાં પડ્યા રહી શકીએ જ નહીં. આપણે આગળ વધવાની ઈચ્છા કરીએ જ અને એના માટે થઈને પ્રયત્નશીલ પણ બનીએ. દુનિયાનો નાનામાં નાનો માણસ પણ અનેક સંભાવનાઓ ધરાવે છે, પણ કમનસીબે એ આના વિશે સાવ અભાન હોય છે. આપણામાં પોતાને વિરાટ બનાવે એવી શક્તિ હોવા છતાં એ શક્તિ સૂતી જ રહે એ તો પાપ જ કહેવાય. આ સ્વામી વિવેકાનંદ કહે છે કે બધાની અંદર શક્તિ તો પડેલી જ છે, પણ બધા એ શક્તિને સુષુપ્ત અવસ્થામાં જ રાખે છે, સૂતેલી જ રાખે છે. અને જે સૂતેલી રાખે છે એ એનું પાપ કહે છે કે એનું પાપ જ છે. એટલે દરેક માણસ કે જેને સામાન્ય ઘટના પોતાનું જે જીવન અથવા તો પોતાનું સામાન્ય જીવન છે એ જીવનમાંથી ઊંચા આવવા માટે થઈને પોતાની અંદર સૂતેલી જે શક્તિ છે એ શક્તિનો વિકાસ કરતા જવું જોઈએ અને પોતાની જાતને ઉપરને ઉપર ઉઠાવવા માટે થઈને પ્રયત્નો કરવા જોઈએ. આમ આની અંદરની જે વાતો છે એ બધી વાતો કદાચ આમાંથી ઘણા લોકો જાણતા પણ હોય, એનો થોડો ઘણો અભ્યાસ પણ હોય, પણ એ અભ્યાસ ખાલી અભ્યાસ પૂરતો રહે અને પછી અમલમાં ન મૂકે તો પછી એ આગળ કઈ રીતે વધી શકે. નેપોલિયનનું લશ્કર આવતીકાલે કૂચ કરવાનું હતું, બસ ખાલી રાત બાકી હતી, બીજે દિવસથી શરૂઆત થવાની હતી. નેપોલિયન છાવણીમાં ફરવા નીકળ્યો હતો. એક સૈનિક પોતાના તંબુમાં બેસી અને કંઈક લખતો હતો. નેપોલિયને પૂછ્યું કે શું લખે છે? તો કે મારે ઘેર પત્ર લખું છું.
એટલે એને પૂછે છે કાલે કૂચ કરવાની છે ને? તો કે છે કાલની તૈયારીઓ કરી, થોડી બાકી છે. પત્ર લખીને તરત જ તૈયારી કરવા લાગો છો. એટલે નેપોલિયન એને શું કહે છે? એમ કર, તું ઘેર જ વયો જા. ત્યારે ઓલો છે એમ કહો કે છે કેમ? તારો પગાર તો તને મળશે જ, એને ખાતરી આપે છે, પણ તું ઘેર જઈ જ આવ. યુદ્ધની આગલી રાતે સૈનિક જેવા સૈનિકને બીજા વિચાર આવે એ ન પાલવે. આપણા કામ સિવાયનો વિચાર એ બંધન છે. બંધનયુક્ત માણસ કંઈ ના કરી શકે. એને સતત એવો જ ખ્યાલ આવવાનો કે પોતાના કયા વળગણનું શું થશે. આવો માણસ શું કરી શકવાનો હતો? કેમ કે આ સૈનિકને તો ઘર યાદ આવ્યું, કૂચ કરવાની હતી એ વખતે. તો હવે એના મનની જે વિચાર શક્તિ છે એ ઘર તરફ વળેલી છે. એ બળવાન પગથી યુદ્ધ કરી શકે? એટલે નેપોલિયન કહે છે કે તને જો ઘરે જ પત્ર લખો એની બદલે તું જ ઘરે પહોંચી જા ને. આમ કહી અને આ બાબત શું કહે છે કે જીવે જે કામ હાથમાં લીધું બસ પછી એના જ વિચાર, એનું જ આયોજન અને એના જ પ્રયત્નો. પછી પોતાના મનને બીજે વાળી અને એ મનને નબળું ન બનાવવું જોઈએ. જે કાર્ય હાથમાં લીધું એના માટે એ મનને નબળું બનવા જ ન દેવું જોઈએ. એટલે કામ સિવાયનો વિચાર એ બંધન છે. સ્વામી રામદાસ એક રાજાના મહેમાન હતા. રાજાના બીજે જ દિવસે રાજમાતાએ કહ્યું, બીજે જ દિવસે આ સ્વામી રામદાસે રાજમાતાને કહ્યું કે મને વિદાય આપો. કે કેમ? તો કે મને અહીં ફાવતું નથી. રાજમહેલમાં નથી ફાવતું? રાજમાતા કહે છે રાજમહેલમાં આટલી બધી સાહેબી, આટલી બધી સગવડતાઓ, આવું બધું હોવા છતાં પણ તમને નથી ફાવતું? એટલે રામદાસ કહે છે કે અહીં રાજમહેલ જેવું લાગતું જ નથી. ઉત્સાહ જ જોવા મળતો નથી. આના કરતા તો ઝૂંપડીમાં વધારે મજા આવે. આ ધૂની સંન્યાસીની વાણીમાં એક નક્કર સત્ય છે. એમણે કે તમારે શા માટે અણગમતા અનઉત્સાહી વાતાવરણમાં બેસી રહેવું જોઈએ? કેવી વાત છે કે અણગમતું અને અનઉત્સાહી વાતાવરણ હોય અને એની અંદર બેસી રહેવાથી આપણે શું મજા આવે? આપણને યોગ્ય ન લાગતું હોય તો ત્યાંથી તરત જ વિદાય લેવી. પણ ઉત્સાહને મારી નાખનાર વાતાવરણમાં શા માટે પડ્યા રહેવું? છતાં તમે જોશો કે મોટા ભાગના લોકો વિવેક, સંકોચ કે બીજા કોઈ બહાનાના ઓઠા નીચે પોતાનો સમય બગાડે છે અને શક્તિ વેડફ્યા કરે છે. આપણે એમાંથી થોડા તો બચીએ. હવે મારો સવાલ તમને બધાને કે આપ બધા બહુ લાંબેથી આ પૂજા અને સ્વાધ્યાયના પ્રોગ્રામમાં આવ્યા છો. તમને આવકારનારા પરિવારમાં ખૂબ ઉત્સાહ છે. વિક્રમભાઈનો ઉત્સાહ તો જો તમે જુઓ તો બધાનો ભેગો કરો ને એટલો જ છે. અમારા અંતકરણની અંદર કેટલો ઉત્સાહ છે. એક જણના અંતકરણની અંદર કેટલો ઉત્સાહ છે એ તમે મને કહો. બધાની આંખ સામે જોઈને હું પૂછું છું.
તો અંદરનો જે ઉત્સાહ છે ને, એ જે કામ કરે છે ને, એ જબરું કામ કરે છે. કેમ કે આવો ઉત્સાહી માણસ છે ને, એના હાથમાં જે પણ કામ આવે ને, આમ એ ઉત્સાહથી, સ્ફૂર્તિથી, આનંદથી, ઉલ્લાસથી કરે. તો બધા જ આપણે પુરુષાર્થ કરતા હોઈએ, પણ અનુત્સાહી બનીને જો પુરુષાર્થ કરતા હોય ને, તો આમ ક્યારેક એવું લાગે કે રગસ્યું ગાડું ચાલતું હોય ને એવું લાગે. પણ ઉત્સાહથી કરીએ તો દરેક બાબતની અંદર આંતરિક ઉત્સાહ એ જાળવી રાખવો એ બહુ જ મહત્વનું છે. દરેક કામની અંદર જ એ ઉત્સાહ છે ને, એ જ તમને અંદરથી આંતરિક રીતે બળ આપશે, શક્તિ આપશે. એટલું જ નહીં, પણ તમે જે પણ કાર્ય કરો છો ને, એ કાર્ય કરવાની અંદર કદાચ જેને કહીએ કે એવી પળો પણ આવે કે એ પળો ઉત્સાહથી તમે છે ને એ પળને વિતાવી અને તમારા કાર્યમાં આગળ વધી જઈ શકો. હવે આ ઉત્સાહની વાત, એટલે કે આપણે જે પણ કરીએ એમાં ઉત્સાહ હોવો જરૂરી છે, અથવા તો ઉત્સાહ ભરેલું વાતાવરણ હોવું જરૂરી છે. એટલે આમ ઉત્સાહ ભરેલા વાતાવરણની મુખ્યપણે વાત, પણ આપણે એની સાથે સાથે ઉત્સાહને પણ જોડો બધા કાર્યો માટે. હવે બીજી વાત કે પહેલવાન ગામાને બધા ભારતની અંદર બધા જે જૂના લોકો છે એ તો ગામા પહેલવાનના નામથી પરિચિત હોય છે. આપણો ભારતનો બહુ મોટો પહેલવાન હતો, કુસ્તીબાજ હતો. એ પહેલવાન ગામાને તેની ઉત્તરાવસ્થામાં, એટલે કે હવે મોટી ઉંમરમાં, ધર્મયુગના પ્રતિનિધિએ પૂછ્યું કે તમારા જીવનની થોડી વાતો કરો. કેમ કે ભારતનો બહુ પ્રખ્યાત ખેલાડી હતો, એટલે કે કુસ્તીબાજ હતો. અને હવે એને ધર્મ યુદ્ધની થોડી વાતો પૂછે છે. તો એ કે છે, શું કે છે, મરણની વાત કહો તો કરું. બરાબર સમજવા પ્રયત્ન કરજો, કેમ કે એવું હવે લગભગ એ અવસ્થાએ પહોંચી ગયો છે. એટલે કે મરણની વાત કહો તો કરું. કેમ આમ બોલો છે? તો શું કરું? હવે એ પોતે પોતાની પરિસ્થિતિની વાત કરે છે કે જીવન હોય તો એની વાત કરું ને. આ તો મરણ છે, ઢસરડા છે, આને જીવન કહેવાય? આ પ્રતિનિધિ, ધર્મયુગના પ્રતિનિધિને આ વાત, અને આ પહેલવાન ગામા કહે છે, તમને સાચે જ એમ લાગે છે? આ પાછો આજે એનો ઇન્ટરવ્યુ લે છે ને એમ પૂછે છે કે તમને સાચે જ એમ લાગે છે? તો કે સાચે જ. વિશ્વ વિજય કર્યો એટલે એની મહત્વાકાંક્ષા હતી કે મારે વિશ્વ વિજેતા બનવું છે કુસ્તીમાં, અને એને વિશ્વ વિજય હાંસલ કર્યો. વિશ્વ વિજય કર્યો એટલે મહત્વાકાંક્ષાઓ મરી ગઈ. હવે શું? એટલે એને જે મહત્વાકાંક્ષા રાખી હતી એને પૂરી થઈ ગઈ. પછી હવે કોઈ મહત્વાકાંક્ષા રહી નહીં. એટલે હવે શું? મહત્વાકાંક્ષા મરે એટલે જીવન પૂરું થઈ ગયું ગણાય. પછીનું જીવન તો માત્ર ઢસરડા જ છે. તમે જોશો કે અનેક માણસો જીવનના બહાના તળે ઢસરડા જ ખેંચી રહેલા હોય છે. એમની પાસે મહત્વાકાંક્ષા પ્રેરિત કોઈ જીવંતતા હોતી નથી. ત્યારે એનું કારણ શું? આમ એક ભાઈએ પૂછ્યું. હવે આમ પૂછ્યું એટલે કે શાનું કારણ? તો કે લોકોમાં મહત્વાકાંક્ષા હોય છે અને છતાં જીવંતતા કેમ નથી હોતી? મહત્વાકાંક્ષા અને હવે જીવંતતા. હવે આમાં આપણે આગળ વધતા પહેલા
બધાને સવાલ પૂછું છું. અજ્ઞાન દૂર કરવાની મહત્વાકાંક્ષા છે ને? છે ને? જીવંતતા પણ છે ને? કે મારે એ મહત્વાકાંક્ષા પૂરી કરવી જ છે અને એના પુરુષાર્થ હું કરું છું, બરાબર? આવી જીવંતતા છે ને? તો લોકોમાં મહત્વાકાંક્ષા હોય છે અને છતાં જીવંતતા કેમ નથી હોતી? એનું મોટું કારણ એ છે કે માણસો મહાન ઈચ્છાઓ તો જરૂર રાખે છે, પણ એ માટે જે કરવું પડે એ કરવા તૈયાર હોતા નથી. આમ મુખ્ય વાત. આની અંદર એટલા બધા સવાલોના જવાબ આવી જાય છે કે મહત્વાકાંક્ષા રાખવી, મોટી મોટી રાખવી, પણ પછી પુરુષાર્થ કરવાની અંદર તકલીફ, મુશ્કેલી. એટલે તરત જ આ વાત સ્વીકારે છે કે તમારી વાત તો સાચી છે અને સ્વીકારવી જ પડે. આપણે કોઈને પણ પૂછીએ તો એને સ્વીકાર તો કરવો જ પડે. આનું એક બીજું પણ કારણ છે કે ઘણા માણસો, હવે આમાં પાછું બીજું જે કારણ છે ને એ કહે છે, એ પણ ઘણા લોકોને લાગતું હોય કે ઘણા માણસો જગતથી ખૂબ જ ગભરાતા હોય છે. કઈ રીતે ગભરાતા હોય છે? કે કદાચ હું અસફળ થાવ તો. એ ભય અનેક લોકોને ડગ ભરવા દેતો નથી, આગળ આવવા દેતો નથી. આમાં ને આમાં એમની મહત્વાકાંક્ષા મરી જાય છે. તમે તમારો પોતાનો જ વિચાર કરો ને. કેટલાય સારા વિચારો આવા કે બીજા ડરના કારણે વચ્ચે જ અટવાઈ જતા હોય છે. એટલે માણસને કામ કરવાની ઈચ્છા હોય, એટલે આમાં આપણે આધ્યાત્મિક વાત સાથે સાથે આપણે વ્યવહારિક વાત પણ લઈએ કે એ વ્યવહારિક વાત અને એ કાર્ય કરવાની ઈચ્છા હોય, પણ પોતાને અંદરથી આંતરિક રીતે આત્મવિશ્વાસ ન હોય કે હું આ કાર્ય હાથમાં લઈશ તો સફળ થઈશ. એટલે એને એના પછી આગળ વિચાર આવે કે હું જો અસફળ થઈશ તો લોકો મને શું કહેશે? આ બીક રહ્યા કરે. પછી એ બીકમાં ને બીકમાં એ પોતે જે કામ હાથમાં લેવું જોઈએ ને કરવું જોઈએ ને એ ન કરી શકે અને પછી અટવાઈ જાય. તમારા મનમાં એક સુંદર પ્રેરણા જાગી ખરી, પણ જાગીને બુજાઈ ગઈ, કેમ કે તમને એની પાછળ ભય સતાવે છે, અથવા તો બીજા ઘણા એવા કારણો છે કે એ કારણો આ સુંદર પ્રેરણાને આગળ વધવા નથી દેતા. એટલે એ પ્રેરણા બુજાઈ ગઈ. તમારા આજ સુધીના ઇતિહાસમાં આવું તો અનેક વાર બન્યું હશે કે પોતાની શક્તિઓ વિશેનું માણસનું અજ્ઞાન આમાં વધારે કારણભૂત હોય છે. બસ એની પોતાની આંતરિક શક્તિ કેટલી છે ને એનો એને પોતાને જ ખ્યાલ નથી હોતો. આ મૂળ કારણ છે હવે કે પોતાની આંતરિક શક્તિ વિશેનું અજ્ઞાન આ માણસને પરેશાન કરે છે. કશોય પ્રયત્ન કર્યા વગર આપણે પોતાને વિશે સામાન્ય મત ધારણ કરી લઈએ છીએ અને પોતાની મહત્વાકાંક્ષાઓને કશાય કારણ વગર આપણે કળીઓમાંથી મોરી નાખીએ છીએ અને ધૂળમાં ડબોરી દઈએ છીએ. પોતાના વિરુદ્ધનો આ પોતાનો જ અપરાધ છે ને, એમ કરીને સવાલ પૂછે છે. કેમ કે આ મહત્વાકાંક્ષા ઊભી થઈ, પોતાની આંતરિક શક્તિનો ખ્યાલ નથી, એટલે એ કાર્ય આગળ વધારી શકતો નથી. અને આ પોતાની જે મહત્વાકાંક્ષા છે ને, એટલે કડીને ફૂલવા જ નથી, એનું ફૂલ જ ના થવા દે અને એને ઢબૂરી દે. એમ આપણે આપણી મહત્વાકાંક્ષાને ઢબૂરી દઈએ છીએ. અને આ ઢબૂરી દેવો એ જ દરેક જીવોનો
અપરાધ છે. આ મહાત્મા પુરુષ એમ કે છે કે આ અપરાધ છે. માટે કોઈ પણ જાતની લઘુતા ન હોવી જોઈએ. એક વખત મહત્વાકાંક્ષા ઊભી થઈ, પોતાને એ મહત્વાકાંક્ષા સિદ્ધ કરવી છે, તો ખરેખર પોતાની જાતને ઝાંકી અને પોતાની કેટલી શક્તિ છે એનો વિચાર કરવાનો. શક્તિનો ખ્યાલ ન હોય તો પૂરેપૂરો અભ્યાસ કરવાનો અને પણ પોતાને જે મહત્વાકાંક્ષા પ્રમાણે કાર્ય સાધવું છે એના પ્રયત્નો અને પુરુષાર્થમાં લાગી જવું જોઈએ. આમ તો કેટલા ઘોડા દરેક યુવાનોએ કર્યા હશે કે મારે આ કરી લેવું છે, આ સાધવું છે, આ કરવું છે, ને આવા કેટલા વિચારો અને એના ઘોડા ઘડેલા હશે. તમે બધા જ વિચાર કરો કે આ તમે જે મનથી જે ઘોડા ઘડેલા હતા એ તમારા કેમ અધૂરા રહી ગયા? શા માટે તમે એ મુજબ કાર્ય ન સાધી શક્યા? બસ એનો વિચાર કરી અને આપણે જે આ મુદ્દા લીધા એ મુદ્દાને નજરની સામે કરવા જોઈએ. તો જે થયું એ તો થયું, પણ હવે તો કે આજથી બસ આપણે આપણું નવી રીતે આપણા જીવનનું ઘડતર કરવું છે. એટલે આપણે અજ્ઞાનના કેદી શા માટે બની રહેવું જોઈએ? ખરેખર પોતાની અંદર રહેલી જે શક્તિ છે એનો ખ્યાલ નથી, આ વસ્તુનો ખ્યાલ નથી અને અજ્ઞાનના કેદી આપણે બની જઈએ છીએ. એક માણસ, હવે આના પછીનો મુદ્દો છે કે એક માણસનું વિશાળ ખેતર, એની વચ્ચે એણે એક ઝૂંપડી બાંધેલી. આ પણ વાત છે ને, આમ જો કે આની અંદર તો દરેક મુદ્દા એવા છે કે કોઈને કોઈ રીતે આ માર્ગના જે જીવો છે અથવા તો જેને પોતાનો જીવન વિકાસ કરવો છે એ બધાને સ્પર્શે એવા મુદ્દા છે. કોઈને કોઈ રીતે, એક રીતે નહીં તો બીજી રીતે નહીં તો ત્રીજી રીતે, પણ એ સ્પર્શતા હોય. તો હવે વિશાળ ખેતરને વચ્ચે ઝૂંપડી બનાવી અને રાત દિવસ ઝૂંપડીમાં પડ્યો રહેતો. કામ કરનાર કામ કરે, છોકરાઓ ધ્યાન આપે અને પોતે એમાં જ પડ્યો રહે. અને આમ એને ક્ષયનો રોગ એટલે ટીબીનો રોગ થયો. વૈદરાજને બોલાવવામાં આવ્યા તો વૈદરાજે આમ જોયું એને, એટલે એને શું કીધું કે આ તમે જે ઝૂંપડી બાંધી છે ને બધી દિવાલોને તોડી નાખો. કેમ? તરત જ આમ થાય ને કે ભાઈ આ ઝૂંપડી અને એની દિવાલો તોડી નાખવાનું કે છે, આજે રોગ છે એની વાત નથી કરતા. કેમ? તો કે તો જ આ રોગ જશે. સાચું કહો છો? હા, લોકો ખુલ્લામાં રહેવા પૈસા ખર્ચે છે, જ્યારે તમને ભગવાને તક આપી છે છતાં દિવાલો ઊભી કરો છો. બધા શહેરીજનોનો આ જ હાલત છે કે એ લોકો ખુલ્લામાં રહેવા માટે થઈને બહુ પૈસા ખર્ચતા હોય છે. પણ આ ખેડૂત તો કેવો કે એને ખરેખર ખુલ્લામાં રહેવાની જ ભગવાને તક આપી છે. ખેતરની વચ્ચે એને ઝૂંપડી બનાવી છે અને છતાં એને આમ ઝૂંપડીનું આવરણ કરીને એમાં જ પડ્યો રહ્યો. એટલે જ્યારે તમને ભગવાને તક આપી છે એ છતાં દિવાલ ઊભી કરો છો તો કે જો તો શું કરીએ? તો કે જે ફરીથી જીવન જોઈતું હોય તો દિવાલોને તોડો અને જીવન મુક્ત બનો. હવે દિવાલોને તોડો અને જીવન મુક્ત બનો. હવે એ જે જીવન મુક્ત બનવાની જે વાત છે ને એનું થોડું રહસ્યમય વાત હવે આવે છે કે જીવનને વિશાળ બનાવવું છે. સવાલ છે, જીવનને વિશાળ બનાવવું છે ને, મુક્ત બનવું છે ને,
એ માટે એક જ રસ્તો છે. તમારી આસપાસ અજ્ઞાનની જે કેદ રચાઈ ગઈ છે, અજ્ઞાનની જે કેદ રચાઈ ગઈ છે એ તોડી નાખો. આ અજ્ઞાનની કેદ, એની દિવાલો કે એની અંદર તમે બંધાઈ ગયા છો, એ તોડી નાખો. જે ખોટા બંધન ઉભા થયા છે એમાંથી મુક્ત બનો. એ વિના બીજો કોઈ રસ્તો નથી. તો હવે આમ જેને કહીએ ને કે આ અજ્ઞાનની જે કેદ રચાઈ ગઈ તમારી આસપાસ, અને એને તોડી નાખવાનું કીધું, અને ખોટા બંધન ઉભા થયા છે એમાંથી મુક્ત બનો. કે આ વિના બીજો કોઈ રસ્તો નથી. તો આમ છે ને એક વ્યવહારિક દાખલો લઈએ આપણે કે જીવને કંઈક કરવું છે, કંઈક કામ કરવું છે, સાધવું છે. હવે એ સાધવાનો પુરુષાર્થ નથી કરતો, પણ એને એમ થાય કે હું અમારે જે કામ કરવું છે ને હું જો કહીશ ને તો મારા પપ્પા તો ના જ કહેવાના, ઘરના તો ના જ પાડશે, ફલાણા તો કે એ આમ જ કરશે, ફલાણા તો કે મારી ટીકા જ કર્યા કરશે, મને એમ જ કહેશે કે તારાથી કાંઈ થવાનું નથી, કે એમ કે મારી ટીકા જ કરશે. હવે આમ છે ને પોતે જ પોતાની જાતે પોતાનું કામ તો હજુ કરવાની વાત જુદી રહી, પણ એ કામ કરવાની ઈચ્છા થઈ અને આ દિવાલો માંડ્યો ચણવા કે આ આમ કહેશે, આ આવી ટીકા કરશે, આ આમ કરશે, આ આમ કરશે, આ આમ કરશે, ને એ દિવાલો પાછી મજબૂત બનાવતો જાય, મજબૂત બળવાન બનાવતો જાય. અને આમ પાછો એ દિવાલ મજબૂત બનાવીને પાછો એની અંદર જ પોતે કેદ થઈ જાય કે જે એને પોતાને કરવું છે ને એ કરે નહીં, કરી ન શકે. આવી રીતે આપણે આપણા મનથી ઊભા કરેલા એટલા બધા બંધનો હોય છે, એટલા બધા બંધનો હોય છે કે આપણે કરવું છે કંઈક, અને કોઈક બીજાનો સ્વભાવ, બીજાની પ્રકૃતિ, એને પાછા એ બીજા એટલે કે જેની સાથે રાત દિવસ રહેતા હોય, કુટુંબ, પરિવાર અને મિત્રોના સર્કલની વચ્ચે જ રહેતા હોય, અને એ બધાના લક્ષ્ય, કોઈનો સ્વભાવ, કોઈની પ્રકૃતિ, કોઈનું કંઈ, કોઈનું કંઈ, બસ એના લક્ષ્ય પોતે દિવાલ ઊભી કરે પોતાની અંદર, અને એ પોતાને જે સાધવું છે, જે કાર્ય કરવું છે ને એ કાર્ય ઉપાડે નહીં. બસ આ જે તમારી આસપાસ અજ્ઞાનની જે કેદ રચાઈ ગઈ છે એને તોડી નાખો. જે ખોટા બંધન ઉભા થયા છે એમાંથી મુક્ત બનો. આમ છે ને ઘરની અંદર 2 કે 3 વહુઓ હોય, એક વહુ એવી હોય કે કોઈ બંધનને ન રહેવા દે, બિનદાસ એને જે કરવું હોય એ જ કરે, અને બીજી બિચારી કે એને એમ થાય કે આને ખરાબ લાગશે, આને આમ લાગશે, આને આમ લાગશે, એટલે એ પોતાને જે પોતાનું કાર્ય કરવું હોય ને એ કરે નહીં, અને કરે નહીં ને પછી કરી ન શકે ને એટલે અંદરથી મૂંઝાય, અંદરથી દુઃખી થાય, અને પછી હેરાન થાય, પછી આગળ વધવાનું. તો હવે જે બંધન પોતે પોતાના મનથી ઊભા કર્યા છે એને તો એને તોડવા જ જોઈએ ને, છૂટકો છે કોઈ, તો જ એ પોતે પોતાની જાતને બધાથી ફ્રી બનાવી શકે અને પોતે ધારેલું કાર્ય કરી શકે. તો આ તો વ્યવહારિક જીવનની વાત છે કે વ્યવહારિક જીવનની અંદર આવા જેને કહીએ ને કે સાવ નાના નાના પણ કારણો હોય અને કદાચ મોટા પણ કારણો હોય, પણ એની જે દિવાલ બનાઈ જાય છે ને એ દિવાલમાંથી જીવ બહાર નથી નીકળી શકતો. અને હવે આપણે મૂળ વાત, આપણી આધ્યાત્મની વાત લઈએ કે દરેકે દરેક જીવે આ અજ્ઞાનની જે કેદ બનાવી છે ને એ કેદ એવી બળવાન અને મજબૂત અનાદિકાળથી એને રચી દીધી છે કે એ પોતાના આત્માને આ બંધનથી મુક્ત નથી કરી શકતો, મુક્ત નથી કરી શકતો. અને એ પાછો એ અજ્ઞાન અથવા તો એનું જે મિથ્યાત્વ છે ને એ મિથ્યાત્વનું જોર કેવું છે કે આ મારા માતા પિતા, આ મારા ભાઈ બહેન,
અમારી પત્ની કે અમારો પતિ, અમારો દીકરો કે દીકરી, આ બધાને હું છોડી કેમ શકું? આ બધાનો હું ત્યાગ કેમ કરી શકું? મારા આત્માને મુક્ત કરવા માટે થઈને મારે આ બધાને છોડી દેવાના? મારું ધન, મારી મિલકત, આ જે મારાપણાનો ભાવ છે ને, એ દરેકે દરેક જીવે પોતે પોતાની અંદર ઊભો કરેલો છે. એટલે કે દરેકે દરેક જીવનું મિથ્યાત્વ, એ મિથ્યાત્વનું કારણ પોતે જ છે. અને આ કેદની અંદર જીવ પુરાણો છે અને દુખી થઈ રહ્યો છે. અને એ બંધનને તોડવા માટે થઈને એ પ્રયત્નશીલ બને ને તો પણ એની શક્તિ હણાઈ જાય છે. કઈ રીતે હણાઈ જાય છે? તો કે મહાભારતના યુદ્ધમાં જેમ અર્જુનના ગાત્રો ઢીલા પડી ગયા હતા અને લડવા માટે થઈને એને ભગવાનને ના પાડી દીધી, આમ હથિયાર હેઠા મૂકી દીધા, આવી દરેકે દરેક જીવની પરિસ્થિતિ છે. પછી એને આ રચેલી કેદને જો એ મુક્ત, એટલે કે એ કેદ રચી એની બધી દિવાલો જો એ તોડી શકે, એનામાં જો એ શક્તિ આવશે તો જ એ પોતાના આત્માને આ સમગ્રપણે બધા બંધનથી મુક્ત કરાવી શકશે. આ મિથ્યાત્વ તમે જ તમારી અંદર ઊભું કરેલું છે. આ ફરીથી કહું છું કે દિવાલ દરેકે દરેક જીવે પોતે જ ઊભી કરેલી છે. અને હવે આના માટે થઈને પુરુષાર્થ તો કરવો જ પડે ને, પોતાએ જ પુરુષાર્થ કરવો પડે ને. અને પુરુષાર્થ કરવામાં મુશ્કેલી આવે તો શું કરવું? પુરુષાર્થ છોડી દેવો? તો લોર્ડ માઉન્ટબેટન નાના હતા ત્યારે એમના કાકા એમને તાલીમ આપતા હતા. એ કઠોર પરિશ્રમના આગ્રહી હતા. તો આ લોર્ડ માઉન્ટબેટન ભત્રીજો એ એના કાકાને પૂછે કે આટલો કઠોર પરિશ્રમ, એનાથી શું લાભ? તો કે એનાથી લાભ એ જ કે તું બરાબર ઘડાઈશ. એટલે તરત જ પૂછે છે, માઉન્ટબેટન પૂછે છે કે બરોબર ઘડાઈશ, પણ પછી શું? પછી તું ખૂબ આગળ વધીશ. તો ખૂબ આગળ વધીશ એમ એના કાકાએ કીધું. તો કે છે પણ વચ્ચે કોઈ મુશ્કેલી નહીં આવે? મુશ્કેલીઓ પાર કર્યા વગર કોઈ આગળ વધ્યું છે? અને તો પછી એટલે હવે મુશ્કેલી વગર કોઈ આગળ વધ્યું છે એમ પૂછ્યું ને, એટલે આ લોર્ડ માઉન્ટબેટન એના કાકાને શું કહે છે કે મુશ્કેલી આવે એવી તાલીમ શું કામની? કેવું એનું માઇન્ડ ચાલતું હશે. બધાને પણ એમ જ થતું હોય ને કે આટલી બધી તાલીમ લઈએ પછી મુશ્કેલી શા માટે આવવી જોઈએ, અથવા તો એ તાલીમ શા કામની? ત્યારે એમ કે છે કે તાલીમ છે ને એ જ મુસીબતો ઉપર વિજય અપાવડાવે છે. બાકી મુશ્કેલીઓ તો આવવાની જ, અને એના વગર કોઈનો ઉદ્ધાર થતો નથી. હકીકત આ છે. અને છતાં તમને અસંખ્ય માણસો એવા જોવા મળશે જેમને મુસીબત જોઈતી નથી અને સતત આગળ વધવું છે. એ કઈ રીતે બને? માટે એક સાધકે પછી એના પોતાનું શરીર એને મુસીબત આપે, પોતાનું જ મન પોતાને મુસીબત આપે. બીજી રીતે કહીએ તો આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ અનેક પ્રકારની મુસીબતો સામે આવે. પણ તમે પણ અત્યારના તાલીમાર્થી જ છો. તમે બધા જ સાધકો જ છો. તમે બધા જ આરાધકો જ છો. અને તમારે અથવા તો તમે અથવા તો આપણે આપણા આધ્યાત્મિક જીવનનું ઘડતર કરી રહ્યા છીએ. અને આ જે ઘડતર થઈ રહ્યું છે એની અંદર
ગમે તેવી મુશ્કેલી આવે એ મુશ્કેલીનો સામનો કરવાની પૂરેપૂરી તૈયારી એક આરાધકની હોવી જરૂરી છે, કે હોવી જ જોઈએ. અને આ જે મુશ્કેલી જે છે એ મુશ્કેલી જે છે એ ખાલી બહારથી નથી આવવાની, દરેક જીવને અંદરથી પણ મુશ્કેલી આવવાની છે અને એને આંતરિક સંઘર્ષ પણ ઘણો જ કરવાનો રહેશે. ખૂબ સંઘર્ષ કરવો પડશે. અને ઘણા બધા જીવો એવા હોય છે કે બાહ્ય મુશ્કેલીનો સામનો કદાચ કરી શકતા હોય, પણ પોતાની અંદર ઊભો થતો જે સંઘર્ષ છે ને એનો સામનો કરવા માટે થઈને એની તૈયારી હોતી નથી, અથવા તો એ નબળો પડે છે, એનું બળ નથી ચાલતું, અને અથવા તો એ મોહ ભાવથી ખોટો તણાઈ જાય છે આ આંતરિક સંઘર્ષનો સામનો કરવા માટે થઈને. અને સૌથી વધુમાં વધુ સંઘર્ષ જો કરવાનો હોય જીવે તો એ આંતરિક સંઘર્ષનો જ છે. પોતાની અંદર ઊભા થતા સંઘર્ષનો જ સૌથી વધુમાં વધુ સામનો કરવાનો છે. એટલે બીજી બધી જ માથાપોડ છોડી અને જો માણસ પોતાના અંતસને તપાસવાનો પ્રયત્ન કરે તો થોડા જ સમયમાં એ ઘણું કામ કરી શકે. દુનિયાની સાથે એને લડવું પડે છે, કારણ કે એ પોતાની સાથેનો સંઘર્ષ નિવારી શક્યો હોતો નથી. પોતાનો જે આંતરિક સંઘર્ષ છે એનું જે નિવારણ કરી શકતો નથી. એટલે પછી બહાર જે એને દુનિયાની સાથે જે લડવાનું છે એ લડવા માટે થઈને એ નબળો પડે છે. દુનિયાની સાથે એને લડવું પડે છે કારણ કે એ પોતાની સાથેનો સંઘર્ષ નિવારી શક્યો હોતો નથી. આ માટે ઉપર બતાવ્યો એ જ રસ્તો છે. પોતાના ઘણા અકળ લાગતા કોયડા પણ સરળતાથી ઉકલી જાય જો એ પોતે ખરેખર પોતાની જાતને આંતરિક રીતે તપાસે. અને એમાં પણ જીવે પોતાનું જે મૂળ સ્વરૂપ છે એને ઓળખવું જોઈએ. એના માટે થઈને એને પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. જો સામાન્યતાની સપાટી ઉપર આપણે આજ સુધી રમ્યા એમાંથી તત્કાળ તો મુક્ત નહીં થવાય, પણ વિશેષ પ્રયત્ન કરવો પડશે. એટલે કે હકીકતની અંદર આપણે બીજી રીતે કહીએ આટલી વાતમાં કે દરેક જીવે પોતાનો સ્વભાવ, પોતાની પ્રકૃતિ એનો અભ્યાસ કરવો પડશે, બરાબર અભ્યાસ કરવો પડશે. કેમ કે દરેક જીવ છે ને એનો સ્વભાવ અને પ્રકૃતિ, એમાં કોઈક જીવ છે કે ક્રોધી હોય તો એની એ પ્રકૃતિ જોરમાં છે. કોઈકને માન, કોઈકને માયા, કોઈકને લોભ, આવી રીતે આ ચાર કસાયો, 5 ઇન્દ્રિય અને એના વિષયો, આ બધી બાબતની અંદર જીવે આંતરિક રીતે પોતે પોતાનું અવલોકન કરવું અત્યંત જરૂરનું છે. અને એ અવલોકન કર્યા પછી એને પોતાની અંદર રહેલા જે દોષો છે ને એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આમ જેને કહીએ ને કે આ આપણો જે લેખ છે એ 12, એટલે કે આપણે હજી અડધે પહોંચ્યા છીએ, પણ આપણે બીજા જે મુદ્દા છે ને એને જોઈએ વધારે આગળ. કે જે હમણાં વાત કરીને કે બીજી બધી માથાકૂટ છોડી અને માણસ જો પોતાના અંતસને તપાસવાનો પ્રયત્ન કરે તો થોડા જ સમયમાં એ ઘણું કામ કરી શકે છે. એટલે કે પોતે પોતાની પ્રકૃતિ, પોતાનો સ્વભાવ અને એનાથી થતા દોષો, આનો એને ખ્યાલ આવી જાય. અને પછી જો એને ખ્યાલ આવે તો પછી એ દોષોને દૂર કરવા માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ. એટલે વિકાસ માટે જીવે ખ્યાલમાં રહેવું જોઈએ કે
જીવને તન કરતા મનનો રોગ વધુ નડતો હોય છે. આથી તન અને મન બંનેને એને કેળવવા જોઈએ. આ સૌથી મોટામાં મોટો રોગ છે ને લગભગ સમગ્રપણે વિશ્વના બધા જ લોકોને નડતો હોય છે, મનનો રોગ. શરીરનો રોગ તો એના કર્મના ઉદય પ્રમાણે કોઈને કોઈ પ્રકારનો રોગ આવે, પણ એ શરીરનો રોગ તો કદાચ બહુ જ ઓછો નડે, પણ સૌથી વધુમાં વધુ જે આ મનનો રોગ છે ને એ જ જીવોને પરેશાન કરે છે, એ જ એને અટકાવે છે. એટલે એને આમ પોતાના શરીરને પણ કેળવવું જોઈએ અને મનને પણ કેળવવું જોઈએ. શરીરને શા માટે કેળવવું? તો અપારિણામિક મમતા, એટલે કે આ જે શરીર છે એ સાધન છે, આત્માને પ્રાપ્ત કરવાનું બળવાન સાધન છે. અને જો એ સાધન નિરોગી હોય, સ્વસ્થ હોય, તો આરાધના સારી રીતે થઈ શકે. આવા ભાવપૂર્વક, એટલે કે શરીર પ્રત્યે મોહ અને આસક્તિ નહીં, પણ એને બળવાન સાધન તરીકે જોઈ અને શરીરને સ્વસ્થ રાખવું અને એની સાથે સાથે પોતાના રોગી મનને નિરોગી બનાવવું જોઈએ. જેમ કે હકીકતની અંદર આપણા વિકલાંગોનો કેમ્પ હોય, મોટો બધો કેમ્પ હોય, તો વિક્રમભાઈ તો કહેતા હોય છે અને બીજા ઘણા લોકો એમ કહેતા હોય છે કે અહીંયા બેઠેલા વિકલાંગો 200, 500, 400, 800 એમ બધા કેમ્પની અંદર તો કેટલા બધા વિકલાંગો હોય. તો કે ભાઈ આ બધા તો પોતે વિકલાંગ છે, એટલે કે એના અંગોની અંદર ખામી છે, પણ જે લોકોનું શરીર સારું છે ને એ મનથી વિકલાંગ છે. એટલે આ વિકલાંગતા પણ દૂર તો કરવી જ પડે ને કોઈ રીતે. એટલે મનને કેળવવાનું છે. અને આપણે આ આધ્યાત્મ માર્ગની અંદર પછી તો મુખ્યપણે આ મનનો નિરોધ કરી, એટલે કે મનને શાંત અને સ્થિર કરી એનો નિરોધ કરવાનો છે. અને આવું જે કાર્ય સાધવાનું છે એમાં જીવને સદબુદ્ધિની પ્રાપ્તિ થવી જોઈએ. સદબુદ્ધિ, અને સદબુદ્ધિ છે ને એને મહાશક્તિ કીધી. મહાશક્તિ કે જેનો બરાબર ઉપયોગ કરવો જોઈએ. તો આ સદબુદ્ધિ એટલા માટે કીધી કે બુદ્ધિ તો બધા પાસે છે, પણ એ જીવને અજ્ઞાન છે અને વિપર્યાસપણું છે. એટલે એની બુદ્ધિ છે ને કે જે કંઈ પણ નિર્ણય કરે છે ને એ વિપર્યાસ ભાવથી નિર્ણય કરે છે. એટલે એની બુદ્ધિ એને જે કંઈ પણ નિર્ણય કરાવે ને એમાં સંસારિક સુખ તરફ જ એને ખેંચી જાય, બાહ્ય ભાવ તરફ જ ખેંચી જાય. પણ જો કે પોતાની અંદર ઉપસમ અને વૈરાગ્ય નામના 2 ગુણો છે એનો વિકાસ કરે, તો એની જે અસદ બુદ્ધિ છે એ અસદ બુદ્ધિ છે એનું પરાવર્તન થાય અને એમાંથી સદબુદ્ધિ થતી જાય. આ જે સદબુદ્ધિ છે ને, આવો સદબુદ્ધિવાન જીવ છે ને એ પોતાની અંદર રહેલા પોતાના દોષોને બરાબર યથાયોગ્ય જેમ છે એમ જોવાની ક્ષમતા ધરાવે. જીવો કદાચ દોષ જોતા હોય ને તો એમાં પણ પોતાની ફેવર રાખે કે મારામાં ક્રોધ છે પણ બહુ નહીં, બોલો જે બીજો કરે છે ને એના જેટલો મારામાં નહીં, આમ બતાવે. તો એ શું છે કે એની ફેવર. પણ સદબુદ્ધિ છે ને એ તો જે વસ્તુ જેમ છે એમ પછી પોતાની અંદર પણ જે દોષ પોતાને દેખાય એ જેવા છે એવા પોતે જુએ અને પછી એનો ઉપયોગ કરવો જોઈએ. અને એના માટે થઈને આ મહાશક્તિ બુદ્ધિ કે જેને સદભાવમાં લાવી અને એનો ઉપયોગ જીવોએ કરવાનો છે. એટલે હવે આ બધું જો સાધવું હોય તો આપણી મનની શક્તિ પછી વિશેષપણે કામ કરશે ને. પણ એ મન જ ઉછળકૂદ કરતું હોય અને એના ઉધામાં અને એના કુદાકા એવા કે જીવને 5 ઇન્દ્રિય અને એના વિષયોમાં કુદાકૂદ કરાવડાવે, એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં,
અને એની સાથે સાથે એને કા ક્રોધ, કા માન, કા માયા ને કા લોભ કરાવડાવે, તો આવું મન જેને જે રીતનો સુંદર રીતે જીવન વિકાસ કરવો છે એ થવા દે, કેટલો અવરોધ નાખી દે. બસ એ મનને નિયંત્રણમાં લાવવા માટે થઈને જીવે પુરુષાર્થ કરવો જોઈએ. અને એના માટે થઈને સતત જાગૃતિ જોઈએ છે, સતત જાગૃતિ જોઈએ. એટલે જે જીવે આ જીવન વિકાસની મુસાફરી કરવી છે, તમે બધા ચાલુ કરી દીધી છે, આધ્યાત્મ જીવન વિકાસની મુસાફરી, એના તમે બધા જ મુસાફર છો કે જેની સાથે સાથે તમારા બાહ્ય જીવનનો પણ વિકાસ જોડાયેલો જ છે, કેમ કે એ જીવનમાં આધ્યાત્મનો રંગ આપવાનો છે. તો જીવન વિકાસની મુસાફરીનો રસ્તો કે જેનો બરાબર જીવે વિચાર કરવો જોઈએ, એની વિચારણા પૂરેપૂરી બરાબર વ્યવસ્થિત રીતે કરી લેવી જોઈએ. અને આવી રીતે એની વિચારણા કર્યા પછી એને આગળ વધવું જોઈએ. એટલે જેમ જનરલ માણેક સાહેબે કીધું ને કે તૈયારી બધી બરાબર કરી નાખી છે, કે હવે બસ હુકમ આવે એટલે ત્રાટકવાનું છે. એમ પોતાના જીવન વિકાસના જો વિચારો પૂરેપૂરા કરી લીધા હશે ને, તો પછી બરાબર સ્ટેપ બાય સ્ટેપ એ આગળ વધી શકશે. એટલે કે એને જે કંઈ પુરુષાર્થ કરવાનો હોય એ કરી શકે. અને આ બધાને માટે થઈને સાચી સમજણ જોઈએ. બસ સાચી સમજણ એ જ જીવન છે. પ્રજ્ઞાની ભૂમિકા જેટલી ઊંચી જશે એટલા ઊંચા જવાનું બધા માટે શક્ય બનશે. તો ઉપરમાં બુદ્ધિની વાત કરી, એ બુદ્ધિમાંથી સદબુદ્ધિ થઈ, અને સાચી સમજણ એ જીવન છે. આમ છેલ્લે પછી, કેમ કે આપણો જે વિષય છે એ વિકાસ, તો સાચી સમજણ, આ વિકાસ કરવા માટે થઈને સાચી સમજણ એને જીવન કીધું. અને એના માટે થઈને પ્રજ્ઞા, એટલે કે જે બુદ્ધિ પછી સદબુદ્ધિ, આ સદબુદ્ધિ પોતાના આત્મ કલ્યાણની વિચારણામાં લાગે ને, એ સદબુદ્ધિનું રૂપાંતર પ્રજ્ઞામાં થાય. અને આવી પ્રજ્ઞાની ભૂમિકા જેટલી ઊંચી જશે એટલા ઊંચા જવાનો બધાને માટે શક્ય બનશે. આમ કુલ અત્યારના આપણે જેને કહીએ ને કે 12 મુદ્દા થોડાક ડિટેલથી, અને પછી 13 થી કરીને 19 સુધીના મુદ્દા કે જેની અંદર મુખ્ય જેને કહીએ ને કે મુદ્દા આપણે લીધા, ખાલી એના શબ્દો જ લીધા, અને એ રીતે આ આપણે વાત પૂરી કરી. તો આ 19 મુદ્દાનો એક જીવ જો બરાબર અભ્યાસ કરી અને પછી પોતાના જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરે, તો એનું જે જીવન છે, આધ્યાત્મમય જીવન છે, એનો વિકાસ ખૂબ સારી રીતે થઈ શકે. અને એ જીવ પોતે વર્તમાન આ મનુષ્ય શરીર છે, એ મનુષ્ય શરીરથી જ જે અનાદિકાળથી નથી સાધ્યું એવું કાર્ય સાધી શકે. તો બસ બધાની અંદર આવી શક્તિ આવે એવી શુભ ભાવના વ્યક્ત કરી અને અહીંયા સ્વાધ્યાય પૂરો કરું છું. સદગુરુ દેવ વિક્રમભાઈ છે ને, હવે એક જરાક 2 શબ્દ કહે છે.
कैमरा जी चालू ખાલી વિક્રમભાઈ ઉપર છે. अच्छा આજે આપણે ઘણા બધા મુમુક્ષુઓ તો અહીંયા યુવા લોકો એકત્રિત થયા છે, બટ જે ઇન્ફોર્મેશન મને આવી એ પ્રમાણે આજે નેશનલી આપણે ઇન્ટરનેશનલ છે, કારણ કે એટલા બધા મુમુક્ષુઓ આજના સત્સંગ સ્વાધ્યાયના કાર્યક્રમમાં જોડાયેલા છે. મને કવિતે હમણાં ચાલુ સ્વાધ્યાય વોટ્સઅપ કર્યો કે જેની અંદર લગભગ ગ્લોબલી 7 મેઇન લોકેશન્સની અંદર અત્યારે આ વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે અને 160 જેટલા અન્ય મુમુક્ષુ આત્માઓ આ સ્વાધ્યાયમાં આપણી સાથે જોડાયેલા છે. ભારતની અંદર રાજકોટ, અમદાવાદ, બેંગ્લોર અને સાયલામાં પણ મુમુક્ષુ અત્યારે જોઈ રહ્યા છે અને એની સાથે સાથે લંડન, દુબઈ, નૈરોબી અને USA, આ 4 ઇન્ટરનેશનલ સેન્ટર્સમાં. મને લાગે છે કે આ પહેલી વાર એવું થયું હશે કે આટલા બધા મુમુક્ષુઓ સાથે જોડાયા છે. આ બધી જ સામૂહિક શક્તિ છે, એક સામૂહિક યોગ બળ છે અને આપણે બધા જ પરમ પૂજ્ય ભાઈશ્રીના નિષ્કામ પ્રેમથી બંધાયેલા છે. આપણા બધાની રિલેટિવિટી શું છે તો કે એમનો પ્રેમ, અને એ પ્રેમની અંદર જે અઢળક ને અપાર શક્તિ રહી છે એ શક્તિ આ જ ભાવની અંદર ચોક્કસપણે નિશ્ચય સમ્યક દર્શન ગ્રંથિભેદ કરાવી અને નિશ્ચય સમ્યક દર્શન સુધી પહોંચાડી શકે એટલી તાકાત એ પ્રેમમાં રહી છે. અને એ પ્રેમ આપણને સાથે બધાને રાખે છે, ભારતમાં હોય કે પરદેશમાં હોય. અને એમના એક વચનો અદ્ભુત રીતે પ્રેરણા આપે છે. અને એ પ્રેરણા બસ ભાઈશ્રીએ કહ્યું ને કે માત્ર મહત્વાકાંક્ષા જ નથી રાખવી, પણ મન વચન કાયાના યોગ, આપણી સદબુદ્ધિ, આપણું સંકલ્પ બળ, એ બધાને દાવ પર લગાડી દેવા છે. અને એ દાવ પર લગાડી અને આ જ ભવની અંદર જે અજ્ઞાનની દિવાલો છે એને સંપૂર્ણપણે એને દૂર કરી અને અંદરમાં એક જળ હળતો જ્ઞાનનો દીવો, એવો પ્રદીપ્ત ને પ્રજ્વલિત થાય. માત્ર પ્રદીપ્ત થાય એવું નહીં, પણ એવો પ્રજ્વલિત થાય કે પછી વાવંટોળ આવે કે કોઈ પણ બહારના ઉપાધિ યોગ્ય ઉદય કર્મોની માંથી જે કંઈ પણ આવે એ કોઈ પણ આપણને અંદરથી હળબડાવી ન શકે. આપણે ખૂબ ધીર, ગંભીર, સ્વસ્થ, સમાધિપૂર્વક આ આખું જીવન જીવી શકીએ. બસ એ ભાવ સાથે આપણે વેબકાસ્ટિંગ અત્યારે અહીંયા પૂરું કરીએ છીએ. હવે અહીંયા એક શ્રી યંત્રની સ્થાપના થવાની છે, તો કદાચ વેબકાસ્ટિંગ પૂરું કરવું છે પછી. અને બસ પહેલા તો આ ઘર બધા મુમુક્ષુઓનું ઘર છે. અત્યારે નેશનલી તો અહીંયા આપણે બધા છીએ, પણ જેટલા પરદેશમાં હોય, ભારતમાં અન્ય ગામો કે ક્ષેત્રમાં હોય, એ જ્યારે પણ ભારત પધારે કે મુંબઈ પધારે ત્યારે ચોક્કસ પરમ પૂજ્ય ભાઈશ્રીના ઘરે પધારજો. અને જે વચ્ચે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે એ ભાઈશ્રીએ ભેટ આપી, અને એ ભેટ મળતા આ આખું મંદિર કે જેની અંદર સ્ફટિકની પ્રતિમાજીઓ અને એની અંદર સુંદર રીતે ભેદ વિજ્ઞાન થાય એવું આ મંદિર છે. એમાં સદગુરુ કે પ્રથમ સતદેવ કે જે વચ્ચેનો ભાગ છે એમાં સતદેવ, જે એના બાયણા છે એની અંદર સદગુરુ, અને નીચે આ બધા સદધર્મના પ્રતીક સ્વરૂપે જે આધ્યાત્મિક ગ્રંથો છે એમ સદદેવ, સદગુરુ અને સદધર્મની સ્થાપના છે. બસ તો આપણે અત્યારે આટલું કહીને પૂરું કરીએ છીએ. સદગુરુ દેવ કી જય. सुकेश
ઓમ. હવે આપણે શ્રી યંત્રની સ્થાપના કરવાની છે, એટલે કે લક્ષ્મી દેવી. બધા એ લક્ષ્મી દેવીની આરાધનામાં એવા પડેલા હોય છે કે બધાને એમ જ હોય છે કે એ અમારા ઉપર કૃપા વર્ષાવે અને અમે સુખી બનીએ. તો હવે આપણે કંઈ સામાન્ય સંસારી નથી કે લક્ષ્મી દેવી પાસે આ જેને કહીએ ને કે ક્ષુલ્લક એવી અર્થની માંગણી કરીએ. આપણે તો લક્ષ્મી દેવીને એવું જ કહીએ કે તું પેલા અમને છે ને બહુ મોટી લક્ષ્મી નહીં આપ, પણ ખાલી જ્ઞાન લક્ષ્મી આપી દે. બસ એક વખત તો અમને જ્ઞાન લક્ષ્મી આપીશ ને, બસ પછી તારી કૃપાથી અમે મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરી લેશું. આવી ભાવના સહ અંતકરણની અંદર બધા લક્ષ્મી દેવી પ્રત્યેનો એક ભક્તિભાવ રાખી અને આપણે આ સ્થાપના વિધિ કરીશું. આપણે એક મંત્રોચ્ચાર કરીએ છીએ અને મંત્રોચ્ચાર પછી આપણે નિમિત્ત છે ને ઓમ શ્રી હ્રીં નમઃ. 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 ઓમ શ્રી હ્રીં નમઃ.
Om Shrim Rim Namaha. 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 Om Shrim Rim